બ્રહ્માજીના જમણા અંગમાંથી સ્વયંભૂ મનુ થયા છે, ડાવા અંગમાંથી શતરૂપા રાણી થઈ. બ્રહ્માજી એમને આજ્ઞા કરી તમે પ્રજા નિર્માણ કરો, પણ તે સમયે રાક્ષસ પૃથ્વીને પાતાળમાં લઈ ગયા. બ્રહ્માજીને કહ્યું કે પ્રજા હું ક્યાં રાખું, રાક્ષસ પાતાળમાં પૃથ્વીને લઈ ગયા છે. બ્રહ્માજી આજ નારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. ધ્યાન કરતા હતા ને એકદમ છીક આવી, નાશ કરી છે. લીલામાં ભગવાન હિરણ્યાક્ષને મારે છે અને પૃથ્વીના પ્રભુએ જળમાં કરી. મનુ મહારાજને પૃથ્વીનું રાજ આપ્યું અને આજ્ઞા કરી રાજાની ગાદી પ્રજાને સુખી કરવા માટે. રાજાની ગાદી કેવલ સુખ ભોગવવા માટે નથી. જે રાજાના રાજ્યમાં પ્રજા દુઃખી થાય છે એ રાજાની દુર્ગતિ થાય. પ્રજાને સુખી કરો, વિવેકથી રાજ કરો. પૃથ્વીની સ્થાપના જળમાં કરી છે. વરા ભગવાન વૈકુંઠ ધામમાં ગયા. વરા નારાયણની કથા સાંભળ્યા પછી એનું થોડુંક મનન કરવાની આજ્ઞા આપી. યત્રોદ્યતક્ષિતિતલોદ્ધરણાય બિભ્રત ક્રૌડીમ તનુમ સકલ યજ્ઞમયી મનંતઃ. વરા ભગવાન યજ્ઞ સ્વરૂપ છે. વરા ભગવાન હિરણ્યાક્ષને મારે છે. સંતોષથી લોભને મારો. લોભ પાપનો બાપ છે. જેને એવું લાગે છે પ્રભુએ મારી લાયકાત કરતા પણ મને વધારે ધન આપ્યું છે, લાયકાત કરતા વધારે સુખ આપ્યું છે, એ ભગવાનની ભક્તિ કરે છે. જેને એવું લાગે છે પ્રભુએ મને ધન ઓછું આપ્યું છે, મને સુખ ઓછું આપ્યું છે, એ પાપ કરે છે. ભગવાન અતિ ઉદાર છે. લોભ વિના પાપ થતું નથી. લોભને સંતોષથી મારો. મોટામાં મોટું પુણ્ય કહ્યું. પાપ ન કરે એ જ મહાન પુણ્ય છે. પાપ થાય છે લોભથી. લોભને સંતોષથી મારો. મને પ્રભુએ ઘણું સુખ આપ્યું છે. હું જે ભક્તિ કરું છું તે બહુ જ ઓછી છે. મારા ભગવાન અતિ ઉદાર છે. ભોજનમાં સંતોષ માનો, સંસાર સુખમાં સંતોષ માનો, સંપત્તિમાં સંતોષ માનો. પાપ છૂટશે. લોભ વિના પાપ થતું જ નથી. માનવને જે મળ્યું છે તે ઓછું લાગે. કેટલાક લોકો એવું સમજે છે પ્રભુએ મને બહુ ઓછું આપ્યું છે, પાડોશીને બહુ આપ્યું છે, એના ઘરમાં ગાડી છે, મારા ત્યાં નથી. એવું નથી. ભગવાન અતિ ઉદાર છે. જીવ ઈશ્વરનો દીકરો છે. ભગવાન વિચાર કરીને વિવેકથી આપે છે. લોભને મારશો તો પાપ છૂટશે. પાપ છૂટશે તો જ ભક્તિમાં આનંદ આવશે. જે આંખથી પાપ કરે છે એને ભક્તિનો આનંદ મળતો નથી. જે મનથી પાપ કરે છે, જે જીભથી પાપ કરે છે એને ભક્તિનો આનંદ મળતો નથી. પાપ કરવા માટે આંખ આપી નથી, ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી, કોઈની નિંદા કરવા માટે જીભ આપી નથી. વિવેકથી મનને સમજાવીને પાપ છોડો તો તમને ભક્તિમાં આનંદ આવશે. લોકો ભક્તિ કરે છે પણ એમને ભક્તિનો આનંદ મળતો નથી, તેથી ભક્તિ છોડે છે. ભક્તિમાં આનંદ આવે તો ભક્તિ છોડે નહીં. ભક્તિમાં આનંદ આવતો નથી એનું એ જ કારણ છે મન બહુ પાપ કરે છે, આંખ બહુ પાપ કરે છે. હિરણ્યાક્ષ પાપ કરાવે છે. અક્ષ શબ્દનો અર્થ થાય છે આંખ અને હિરણ્ય શબ્દનો અર્થ છે સોનું. જેના આંખમાં પૈસો છે એ રાક્ષસ છે. આ હિરણ્યાક્ષ રાક્ષસ દેવોને પણ ત્રાસ આપતો. ભક્તિમાં આંખ મુખ્ય છે. આંખમાં પૈસો આવે નહીં, આંખમાં કામ આવે નહીં, આંખમાં ભગવાનને રાખ. આંખમાં પૈસો આવી જાય તો મંદિરમાં પણ પાપ થાય. કેટલાક લોકો મંદિરમાં શાંતિથી દર્શન કરતા નથી. એમની નજર બધી પૈસા ઉપર હોય છે. મંદિરમાં આવક બહુ છે. આવક બહુ છે તો તારા પેટમાં કઈ દુખે છે? ભગવાન તો લક્ષ્મીના પતિ છે. મંદિરમાં ઘણા સાધુઓનું, બ્રાહ્મણોનું, ગરીબોનું પોષણ થાય. લક્ષ્મી ઉપયોગ માટે છે. આંખમાં પૈસો આવે તો માનવ રાક્ષસ બને છે, જગતને ત્રાસ આપે છે. આંખમાં ભગવાનને રાખે. ભગવાનને ઘરમાં રાખે, સિંહાસનમાં રાખે એ ઠીક છે. ભગવાનને આંખમાં રાખે એ જ વૈષ્ણવ છે. ભગવાનને આંખમાં રાખો એનો અર્થ એ થાય છે 2-3 મિનિટ થાય કે તમારા ભગવાનના દર્શન કરો. જે સ્વરૂપની તમે પૂજા કરો છો એ ભગવાનને ઘરમાં રાખશો નહીં, આંખમાં રાખશો. 2-3 મિનિટ થાય કે દર્શન કરો. ભગવાન તમને પાપ કરતા અટકાવશે. જે ભગવાનને આંખમાં રાખે એના હાથે પાપ થતું નથી. હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. મનુ મહારાજને આજ્ઞા કરી છે. બ્રહ્માવર્તમાં મનુ મહારાજ રાજ કરવા લાગ્યા. મનુ મહારાજના ઘેર આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ 3 કન્યાઓ થઈ છે. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 બાળકો થયા. મનુ મહારાજની કન્યા દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું હતું. કરદમ ઋષિના ઘેર કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા.
વિદુરજીએ પ્રશ્ન કર્યો છે. આ કપિલ મહામુનિની કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મૈત્રેય ઋષિ વિદુરજીને આ કથા સંભળાવે છે. જુષ્ટંબતાદ્યાખિલ સત્વરાશે સંસિદ્ધ્યમક્ષ્ણોસ્તવ દર્શનાન્નઃ યદ્દર્શનમ જન્મભિરીડ્ય સદ્ભિઃ આશાસતે યોગિનો યોગરૂઢા. સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિ તપશ્ચર્યા કરે છે. કરદમ બનો. જે દમ કરે છે ને કરદમ કે છે. દમ શબ્દનો અર્થ છે સંયમ. આંખનો સંયમ, જીભનો સંયમ, મનનો સંયમ તમને બહુ સુખ આપશે. સંપત્તિથી થોડું સુખ મળે છે, સંયમથી બહુ સુખ મળે છે. તમે બધા માલિક છો, ઇન્દ્રિય નોકર છે. જે માલિક નોકરના આધીન રહે છે એ માલિક બહુ દુઃખી થાય. નોકર માલિકના આધીન રહે એ જ યોગ્ય છે. નોકરને અક્કલ ઓછી હોય છે. માલિકને જ્યાં જવું છે ત્યાં નોકર આવે, નોકરને જ્યાં જવું હોય ત્યાં માલિક જાય નહીં. આંખ નોકર છે, મન નોકર છે. માનવ બોલે છે મારી આંખ, મારી જીભ, મારું મન. આત્મા માલિક છે. તમારે જવું છે ભગવાનના ચરણમાં, તમારી આંખ ભગવાન મારે. આંખને જ્યાં જવું હોય ત્યાં તમે જશો તો તમારું પતન થશે. એક એક ઇન્દ્રિયનો જે સંયમ વધારે છે એના ત્યાં જ્ઞાન પ્રગટ થાય. જે ઘડામાં પાણી ભરવાનું છે લોકો એની બહુ કાળજી રાખે છે. ઘડામાં છિદ્ર હોય તો પાણી બધું બહાર નીકળશે, ઘડામાં કાણું પડે નહીં. બહુ કાળજી રાખે છે. આ શરીર ઘડામાં 9 છિદ્ર છે. એક એક છિદ્ર માંથી જ્ઞાન રૂપી જળ બહાર જાય. ઘડામાં પાણી ભરવાનું છે પણ ઘડાને કાણું હોય તો પાણી ટકશે નહીં. શરીર એ ઘડા જેવું છે, ઇન્દ્રિયો છિદ્ર જેવા છે. કેટલાકનું જ્ઞાન આંખમાંથી બહાર વહી જાય છે. કથામાં જવાની તૈયારી હતી અને પાન સોપારીનો ડબ્બો દેખાયો. તે લુલીએ કહ્યું કે પાન ખાઈને જા ને, થોડી મજા આવશે. મોઢામાં પાન સુપારી હોય તો ઠીક રહે છે. અંદરથી અવાજ આવે છે કથામાં બેસવું છે, પાન સુપારી ખાઈને જવું એ સારું નથી. પછી કેટલાક મનને સમજાવે છે મારે તો દૂર બેસવાનું છે, મહારાજની નજર કે મારા ઉપર પડવાની નથી. અરે મહારાજની નજર પડતી નથી પણ ભગવાનની નજર તો પડે. ભગવાનને 1000 આંખ છે. ઇન્દ્રિય માગે ત્યારે ઇન્દ્રિયને તે વિષય આપશો ને. થોડો સંયમ રાખો, તમને બહુ શાંતિ મળશે. કરદમ ઋષિ સંયમની મૂર્તિ છે. પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખ્યો છે. સરસ્વતી નદીના કિનારે તપશ્ચર્યા કરે છે. જીવ લાયક બને છે ત્યારે ભગવાન એને દર્શન આપે છે. આ જીવ લાયક નથી તેથી ભગવાન એને દર્શન આપતા નથી. એવો કોણ પિતા છે કે જેને પોતાના પુત્રને જોવાની ઈચ્છા ન હોય? ભગવાનને તો દર્શન આપવાની ઈચ્છા છે. આ જીવ લાયક નથી. છોકરો લાયક ન હોય તો બાપને એનું મોઢું જોવાની ઈચ્છા થતી નથી. જીવ લાયક નથી તેથી ભગવાન દર્શન આપતા નથી. જીવ લાયક બને ત્યારે દર્શન આપે છે. કરદમ ઋષિના સન્મુખ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. કરદમ ઋષિ ભગવાનના દર્શન કરે છે. ભગવાનના દર્શનથી જ આંખ સફળ થાય છે. પરમાત્માના ચરણને સ્પર્શ કરવાથી ત્વગિન્દ્રિય સફળ થાય છે. તમે કોઈ માનવને સ્પર્શ કરો છો ત્યારે તમને સુખ થાય છે. જેના શરીરમાં મળમૂત્ર છે, ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી. ભગવાનને જે સ્પર્શ કરે એને કેવો આનંદ થતો હશે. ઇન્દ્રિયોનો જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે આનંદ પ્રગટ થાય છે. અલૌકિક આનંદ આપવા માટે જ ભગવાન લીલા કરે છે. આપના દર્શનથી મારી આંખ સફળ થઈ. કરદમ ઋષિ ભગવાનના દર્શન કરે છે. ભગવાન કરદમ ઋષિને જુએ છે. 4 આંખ જ્યારે એક થાય છે ત્યારે દર્શનનો આનંદ મળે છે. ભગવાનની નજર પડી છે. કરદમ ઋષિનું શરીર અતિશય દુર્બલ થયું છે. શરીરમાં કેવલ હાડકાઓ જ રહ્યા છે. બહુ દુઃખ સહન કર્યું છે. મારા માટે કરદમ ઋષિએ બહુ દુઃખ સહન કર્યું. પ્રભુએ તે જોયું. ભગવાનનું હૃદય ભરાયું. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા. ન્યપતન અશ્રુ બિંદવઃ. ભગવાનના આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે. મારા માટે એને બહુ દુઃખ સહન કર્યું. તેનું થયું સરોવર, એને બિંદુ સરોવર કહે છે. સિદ્ધપુરની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે. સિદ્ધપુરમાં બિંદુ સરોવરમાં સ્નાન કર્યા પછી માનું શ્રાદ્ધ કરવાનું હોય. આપણા ભારતમાં પ્રધાન 4 સરોવર છે. દક્ષિણ ભારતમાં પંપા સરોવર છે. શબરીમાં ત્યાં રહેતા હતા. શબરીમાં જીવનમાં રામને શોધે છે. રામ મારા ઘેર આવે. એક દિવસ રામ શોધતા એ શબરીમાના ઘેર આવે.
છે. મોટા મોટા ઋષિઓ રામચંદ્રજીને કહેતા હતા મારા આશ્રમમાં પધારો, આ બાજુ મારો આશ્રમ છે. રામ બધાને પૂછે શબરીમાં ક્યારે છે, મારે શબરીમાના ઘેર જવું છે. શબરીમાં આખું જીવન રામને શોધે છે. આજ રામ શોધતા શોધતા આવ્યા છે. પંપા સરોવરમાં શબરીમાં પર્ણકુટીમાં રહેતા. દક્ષિણ ભારતમાં પંપા સરોવર છે. કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર